ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે। પરંતુ જો એ સમયે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી ગયા તો શું થશે અને આને કારણે શું સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ કોઈક મોટી ઉથલપાથલ થશે કે કેમ, તેના વિશે આજના આ વિડીયોમાં વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારથી આ સમગ્ર બનાવ સામે આવ્યો છે ત્યારથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા બની છે। ખાસ કરીને કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે। આ શક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવેલો પડકાર છે। અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું છે તે શરતી છે। તેમણે જાહેરાત કરી છે કે જો ગોપાલ ઇટાલિયા ત્યાં આવશે તો જ તેઓ રાજીનામું આપશે। જો ગોપાલ ઇટાલિયા હાજર નહીં થાય તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે અને આ રાજકીય ઘટનાક્રમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે તે જોવાનું પણ હવે આગળ રસપ્રદ રહેવાનું છે। પરંતુ જો ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા તો શું થશે અને કદાચ ગોપાલ ઇટાલિયા ત્યાં ન ગયા તો પણ શું થઈ શકે છે તે દરેક શક્યતાઓને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ। આજે ફરી વાત કરવી છે કાંતિ અમૃતિયાની, ગોપાલ ઇટાલિયાની, કારણ કે હવે તો જીતુ સોમાણી પણ એની અંદર આવી ગયા છે જે વાંકાનેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે। પણ આ બધાની વચ્ચે જે અત્યારે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે કાંતિ અમૃતિયા 150 ગાડીના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા આવશે। સોમવારે બપોરે 12 વાગે ત્યાં શંકર ચૌધરીને પોતાનું રાજીનામું લઈને જશે। જો ગોપાલ ઇટાલિયા આવશે તો રાજીનામું આપશે, બાકી ત્યાં આગળ પછી ત્યાંથી કાંતિ અમૃતિયા પાછા આવશે। આ પ્રકારના સમાચાર અત્યારે આવી રહ્યા છે। સર, શું કહેશો? કારણ કે આખો આને જેને કહેવાય ને કે કાઠિયાવાડી ભાષામાં કહું તો ગામ ગધેડો કરી રહ્યા છે અત્યારે નેતાઓ। બેન, એનાથી એક આગળનું અપડેટ આપી દઉં। જીતુ સોમાણી સુધી વાત નથી, ત્યાંથી પણ આગળ વધ્યું। કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરાએ કીધું કે બે માંથી એકેયમાં ત્રેવડ નથી રાજીનામું આપવાની, બાકી થઈ જાવ ભાઈડા, રાજીનામું આપો એટલે બે બિલાડી બાંધે તો વાંદરા કે અમે ખાઈએ, એક કહેવત છે। હા, એટલે આ બધું ઠીક છે બેન। જુઓ, આ બધી બાબત એટલી છીછરી છે રાજનીતિને। હું તમને 2-3 દોર કહું, નહીં નાખું તો પેલા શું છે રાજનીતિ, ઇન્દિરા ગાંધી અને નહેરુના વખતમાં રાજનીતિ એટલો ગંભીર વિષય હતો કે મારા તમારા જેવા એમાં પડતા જ નહીં, કે ભાઈ ભગવાન આપણને કઈ ખબર ના પડે એમ। પછી દોર આવ્યો ઇન્દિરા ગાંધીનો અને ડોક્ટર મનમોહનસિંહનો। મનમોહનસિંહનો દોર આવ્યો એટલે શુષ્ક રાજનીતિનો આવ્યો। બધાને એમ થયું કે ભાઈ આમાં કઈ દમ નથી, આ પ્રજાની રીતે છે ને, જનતાની રીતે ને, નેતાની રીતે છે। પછી આવ્યો મોદી યુગ। મોદી યુગ આવ્યો, એ રોમેન્ટિક આવ્યો। રાજનીતિને એને એટલી બધી રોમાંચક બનાવી દીધી, મનમોહન દેસાઈના ફિલ્મ જેવી। મોદી પણ ખેલ નાખવામાં કઈ ખામી નહીં, તરગાળા વાળાની જેમ જ્યાં ઉતરે, જ્યાં એની સભા હોય એવો વેહ કાઢે। એ આદિવાસીમાં જાય તો હિંગડા બીંગડા વાળા ઓલા મુગટ પહેરે ને, અને ક્યાંક ધોતિયા બોતિયા ઠપકારી લે ને, ક્યાંક પાઘડીઓ કચ્છની આટી મારી લે ને। હવે એમાં એને એવું કર્યું ને, જ્યાં એના રોડ શો હોય એમાં 4 કલાકારોના સ્ટેજ બનાવે ને, ઈ નવા નૃત્ય કરે ને, રજનીકાંતને પણ ઓછું લાગે એ મોટા મોટા એના પોસ્ટર લાગી ગયા હોય ને, આખી રાજનીતિને ગ્લેમર આપી દીધું નરેન્દ્ર મોદીએ। બચ્ચાને મંડ્યો રસ પડવા। મારે ને તમારે જો 2 કલાક કે 5 કલાક કાઢવા હોય બેન, કાંઈ કરવાની જરૂર નથી। આખી 50 જણાની કે 500 જણાની જમાત બેઠી હોય અને ટાઈમ પાસ કરવો હોય તો ખાલી એટલું કહો ને કે શું લાગે છે નરેન્દ્ર મોદી નું હાલશે, બસ આટલું જ બોલો। હરામ બરોબર તમને બીજો શબ્દ કોઈ બોલવા દે તો આખી જમાત તૂટી પડે અને 5 કલાક ક્યાં વયા જાય ખબર ના પડે। એટલે એને રાજનીતિને રોમેન્ટિક બનાવી દીધી, ગ્લેમરસ વાળી બનાવી દીધી। અને હવે જે કાંતિભાઈએ કર્યું એમાં તો મને લાગે જો આમને આમ હાલશે તો હવે શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે
ધીરુભાઈ સરવૈયા, માયાભાઈ આહિર, જગદીશ ત્રિવેદી, આ બધાનું પ્રતિનિધિ મંડળ જાહે સ્પીકર પાસે કે મુખ્યમંત્રી પાસે કે ભાઈ આ લોકોને કયો અમારા ધંધામાં ચંચુપાત ન કરે. બિલકુલ. અમે હાસ્ય કલાકાર છીએ પણ હાસ્યાસ્પદ નથી. તમે રાજનીતિને હાસ્યાસ્પદ બનાવી દીધી. એટલે મોરબીનો પ્રશ્ન, વાંકાનેરને પડકાર, અરે વિસાવદરને પડકાર ને વાંકાનેર પડકાર ઝીલે. હા, તે કોઈ ગજબ કહેવાય. રોડ મોરબીના ખરાબ છે, આંદોલન મોરબીમાં થયું, તો વિસાવદરના ગોપાલિયા શું કામ રાજીનામું આપે? આ તો ગજબ કહેવાય. કાલ સવારે ઉઠી અને જો ટ્રમ્પ એમ કે ભારત જો રશિયા પાસેથી ક્રૂડ અથવા ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી ખરીદશે તો મારાથી ભૂંડો કોઈ નથી. તો હું નરેન્દ્ર મોદી એમ કે ટ્રમ્પમાં તાકાત હોય તો આવે વારાણસીમાં લડી લે. લાલા એવું હોય કે વારાણસીમાં ક્યાંથી લડી લે ટ્રમ્પ? વાત સાચી છે. હા, આવું હોય કઈ કે ભાઈડો થઈ જાય, લે વારાણસીમાં લડી બતાવે, જીતી બતાવે. એટલે ભાઈ એવું ન હોય. હવ ના વિસ્તારમાં હોય. હવે ગાબડા મોરબીમાં પડ્યા ને વિસાવદર ને તમે ચેલેન્જ આપો ને પાછો ઉપાડી લે વાંકાનેર વાળા હાલે. અને છતાંય પાછું ક્યાં ગયા ને ક્યાંય નહીં. ઘાંચીનો બળદ છે ને આમ ફેરા કરે ને આખો દી, ઈ ન્યાન્યા હોય, ક્યાંય જાય નહીં. આ બધામાં હરામ બરોબર કાંઈ થાય તો સોમવારે તમે જુઓ શું થવાનું. એ તમને આપણે બીજી બધી ચેનલમાં કીધેલું છે, આપણે કદાચ ન હોય તો રિપીટ કરી દઉં. કાંઈ થાય 150-200 ગાડીના કાફલા સાથે ભાઈ કાંતિભાઈ અમૃતિયા જશે. એ તાકાત વાળો જણ છે એટલે એ બધું આવવાનું. પૈસા હોય ને તો આપણી પાસે નથી એટલે કોરે કોરા છે એટલે કોઈ ભોજ્યો ભાઈ ધણી નથી થતો. કાવડિયા હોય તો આપણે એવું થાય. હવે એ બધા ત્યાં જશે અને ત્યાં શક્તિ પ્રદર્શન કરશે. પોતાનો એક પત્ર બતાવશે પત્રકારોને કે જુઓ મારા રાજીનામાનો પત્ર જુઓ. પણ એ સ્પીકરને આપવાની વાત નહીં, પત્રકારોને આપવાની વાત કરું. સ્પીકર ન કરે સ્પીકર ને એવું લઈ લે, સ્પીકર લે તો મરાઈ જાય. એટલે આ પત્રકારોને બતાવવાનું. જેમ અરવિંદ કેજરીવાલ બતાવતા ને આર્યા કૌભાંડના પત્ર, આર્યા કૌભાંડના, એ કૌભાંડની ફરિયાદ નહીં કરવાની, ખાલી પત્રકારોને બતાવવાનું. અને પત્રકારો ભગવાન દયા છે થોથું ભાડે એટલે સાચું માની લે. કોઈ પૂછતું નથી કે ભાઈ આપણે કામ કરો, લાવો બધા ડોક્યુમેન્ટ. અમે 2 દિવસ અમે નિષ્ણાંતો પાસેથી આ ડોક્યુમેન્ટની વેરિફિકેશન કરી અને પાછી પત્રકાર પરિષદ બોલાવજો, અમે તમને પ્રશ્ન પૂછશું. એવું કઈ નહીં. ઈ લોકો શું કરશે? આવો પત્ર બતાવશે કે જો રહ્યો મારો રાજીનામાનો પત્ર આ રહ્યો, બરાબર. હવે ગોપાલ ઇટાલિયામાં જો ત્રેવડ હોય તો આવું રાજીનામું લઈને આવે અને અહીંયા મેં તો કીધું હતું કે હું મારા બાપમાં ફેરવો, જો હું તો આવી ગયો, મારા બાપમાં ફેર નથી, હવે એના બાપમાં ફેર. આવું બધું જે છીછરા શબ્દો એ વાપરશે. હવે ગોપાલભાઈ ઇટાલિયા, એમાં 2 સંભાવના તમને કહું શું થઈ શકે. સર એમાં એક અપડેટ અત્યારે જ આવી છે. ઈસુદાન ગઢવીએ નિવેદન આપી દીધું છે કે રાજીનામું ગોપાલ ઇટાલિયાએ નહીં પરંતુ ભાજપે આપવું જોઈએ અને ગોપાલ ઇટાલિયા તો રાજીનામું નહીં જ આપે. એટલે ઈસુદાન ગઢવીએ બહુ ક્લિયર કરી દીધું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. બેન આજે નહીં, ઈ પહેલે દિવસે પણ બોલી જ ગયા હતા. એ તો કોઈને ખબર, આપણે ખુદે કીધેલું છે કે ઈસુદાને કીધું ભાઈ અમે શું કામ આપીએ. ગોપાલ ઇટાલિયાએ વિડીયો રજૂ કર્યો. વિડીયોમાં શું લખ્યું કે ભાઈ મોરબીમાં મોરે મોરો ભટકાવવાની તમારી વાતની ચેલેન્જ છે, એ ચેલેન્જ અમે ઉપાડી લઈએ, બરાબર. પણ સવાલ શું છે કે તમે સૌથી પહેલા રાજીનામું આપો. પેલી વાત તો ઈ, તમે રાજીનામું પછી અમે લડી લો. અમે એટલે હું નહીં, અમે એટલે ગોપાલ ઇટાલિયા નહીં, અમે એટલે આમ આદમી પાર્ટી. એ ત્યારે જ ક્લિયર થઈ ગયું હતું. આ એડવોકેટ છે, શબ્દો જોખી તોડીને બોલે. હવે તે દિવસે એને એમ નતું કીધું કે તમે રાજીનામું આપો, હું વિસાવદર થી રાજીનામું આપી દઈશ ને આપણે લડી. એવું બોલ્યા નથી ગોપાલ ઇટાલિયા. એને કીધું તમે એક કામ કરો, મોરબી મત વિસ્તાર તો તમારો છે ને, તો તમે આપો રાજીનામું. હું તો વિસાવદર નથી, વિસાવદરમાં ક્યાં કઈ ડખો છે? મેં તમને ના કીધું બૂસ સાંભળી લે, માઇકમાં ડખો હોય ને. હવે એક તો અહીંયા બેઠા એને સંભળાતું નથી, બૂસ ક્યાંથી સાંભળી લે? અહીંયા અમને સંભળાતું નથી ને. એમ આ ટ્રમ્પ ને પડકારવા જેવી વાત છે, વારાણસીથી લડી બતાવે. એટલે ગોપાલ ઇટાલિયાએ તો તે દિવસે ક્લિયર કીધું. તે દિવસે ઈસુદાને પણ કીધેલું, રાજુ કરપડાએ કીધેલું કે ભાઈ અમારે રાજીનામું આપવાનું થતું નથી. તમે ધારાસભ્ય છો, તમને એમ લાગે કે અમારી ફરિયાદ ખોટી છે તો સાબિત કરી બતાવો સાચી હોય એવી, કે રોડ રસ્તા બધા સારા છે ને તમારી પ્રજાને કયો અમારી સામે મોરચા માંડે. અને જો ખરાબ હોય તો તમે આપો રાજીનામું. પણ અને પછી અમે એટલે આમ આદમી પાર્ટી. એટલે હવે શું થશે ત્યાં સોમવારે તમારી જાણ ખાતર
જ્યાં ભાઈ કાનાભાઈ અમૃતિયા પ્રેસ કોન્ફરન્સ કરશે ને આ મેં તમને કીધું આવા પત્રો બતાવશે, ન્યા સંભવ છે કે ગોપાલ ઇટાલિયા ત્રાટકે. સાંભળો, એ જ પ્રેસ કોન્ફરન્સમાં. શું કામ? એ પ્રેસ કોન્ફરન્સ છે, ભાજપની કોન્ફરન્સ, કોંગ્રેસની કોન્ફરન્સ નથી, રાજીવ ભવન નથી ને કમલમે નથી. એ તો પ્રેસ છે. પ્રેસને કમસે કમ માન્ય તો ખરા કે ન્યુટ્રલ છે. ન્યા બાકી બધું ભગવાન જાણે, પણ હવે ન્યા આવે અને ગોપાલ કહેશે કે ભાઈ કાંતિભાઈ સિનિયર માણસ છે, મારા કરતા અનેક ગણા અનુભવી છે, અને એને મને જે ગાળ દીધી ઈ માની ગાળ ઘીની નાળ, હું બહુ ખોટું નથી લગાડતો, પણ ખરેખર એને બાપ સુધી જવું નતું જોઈતું, પણ નહીતર હું અહીં આવત નહીં. પણ મારે આવવું એટલા માટે પડ્યું કે કમસે કમ મારા બાપમાં કઈ ફેર નથી, અને મારે રહી વાત રાજીનામું આપવાની, તો ભાઈ મેં હજી શપથ જ નથી લીધા, તો ધારાસભ્ય ન હોઉં તો કેમાંથી રાજીનામું? મને કયો. વાત સાચી. આમાં જરાય ખોટું કયો, હું ધારાસભ્ય છું જ નહીં હજી લીગલી, તો રાજીનામું મારે આપવું છે એમાંથી. એટલે કાં કાંતિભાઈ ઓવર કોન્ફિડન્સમાં છે, અને કાં કાંતિભાઈ ગોફણિયા ઝીકા છે. એટલે ટેકનિકલી કાં ખબર નથી, અને કાં ગમે એમ ગોફણિયા, એવું તો ન હાલે. તેમ છતાં શાલીનતાથી નીકળી જશે આવું કહીને. એની જ એની કોન્ફરન્સમાં આવે, અથવા તો અલગથી કોન્ફરન્સ બોલાવે, બેમાંથી એક. પણ કેસે આવું કે ભાઈ મારો કોઈ વાત નથી, હું ક્યાં વિસાવદરનો ધારાસભ્ય છું, વિપક્ષનો કે શાસકનો, કે મને પડકાર ફેંકે. હું તો વિસાવદરનો છું, મોરબીનો તો છું નહીં. તો મોરબીમાં ડખો મારે શું કામ રાજીનામું આપવું પડે? મેં તમને આગળ કીધું એમ કે જો અમેરિકા એમ કે હું 500% ટેરિફ નાખી, તો નરેન્દ્ર મોદી એમ કે ટ્રમ્પમાં તાકાત હોય તો વારાણસીમાં આવે ને લડી બતાવે. એવું હોય કઈ? વારાણસીમાં હું કેમ ટ્રમ્પ લડી બતાવે? આ એના જેવી વાતો છે. અંતે ટાઈ ફીસ થવાનું, અને બધાએ વાસ્તે ગાસ્તે પાછા આવીને કામે ચડી જવાના. એટલે આ મનમોહન દેસાઈના ફિલ્મ જેવી વાત છે. પેલો ભાગ પિક્ચરનો રજૂ થઈ ગયો, આપણે ચર્ચા કરીએ, ઇન્ટરવલ છે. ક્લાઇમેક્સ નો દ્રશ્ય મેં આપને અત્યારે બતાવી દીધું. સોમવારે ભજવવાનું છે. આપણે પોપકોર્ન ખાઈને ઘરે આવતું રહેવાનું. આપણે એટલે નાગરિકોએ હરામ બરોબર કોઈ રાજીનામું આપે તો ટાઈ ફીસ મેચ ડ્રોમાં જશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.